નમસ્તે મિત્ર, વનેરા બાંબુ ગ્રુપમાં આપનું સ્વાગત છે અને હું ચિરાગ કિસાન. આજે ટુલડા વેરાયટીના બાંબુ ફાર્મ અંદર અમે લોકો આવેલા છે આરએનડી માટે થઈને, બાંબુ ફાર્મની વિઝિટ માટે થઈને, અને આપણી સાથે મોજૂદ છે જતીનભાઈ. તો જતીનભાઈ, થોડો આપનો પરિચય, આપ ક્યાંથી છો અને આજે આપણે શું કરવા માટે અહીંયા આવેલા છે? મારું નામ જતીન ગુલાબચંદ નાગરા અને હું બેઝિકલી મારો વ્યવસાય મુંબઈમાં છે. ઓકે. અને ફાધરની ને બધો જે ખેતી છે ઓલરેડી જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાની બાજુમાં રંગપુર અને ભરૂડિયા ગામ છે ત્યાં આવેલી છે. બરાબર છે. તો ત્યાં બાંબુની ખેતી કરવાનો વિચાર કર્યો, એના માટે અહીંયા આખું જોવા માટે આવ્યા છે કરીને. બરાબર છે. તો તમે જે બાંબુને સમજતા હતા તેમાં, અને આજ કદાચ સવારથી આપણે તમારી કોમર્શિયલ જે 75 વીઘાની જગ્યા, એક 60 વીઘાની જગ્યા એ આપણે જોઈ, બાંબુ વિશે ઘણી બધી પ્રોડક્ટિવિટી, શું વેલ્યુ એડિશન બની શકે તેની ચર્ચા કરી. પછી તમે ત્યાં આવેલા, ત્યાં આપણે મોરબીની અંદરમાં અલગ અલગ પ્લાન્ટ અને અલગ અલગ ખેતરની વિઝિટ કરી, અને અહીંયા તમે જે છે ગ્રીન વલ્ગરિયસ જોયું, આજ ટુલડા વેરાયટીનું આજે છે 3 વર્ષ 3.5 વર્ષ જૂનું ફાર્મ જોયું. તો તમારા મગજમાં જે છે એ જે છાપ હતી બાંબુની તે અને પ્રેક્ટિકલ તમે જે જોવો છો તો એની અંદરમાં શું તમને અનુભવમાં રહે છે? એટલે પહેલા જ્યારે મેં યુટ્યુબ પર ને અમુક વિડીયોઝ જોયા હતા, જે રીતે સ્ટડી કરી, તમારી સાથે પ્રેક્ટિકલી મીટિંગ થઈને વાત થઈ હતી, તો એ પ્રમાણે અમુક ક્વેશ્ચન એવા હતા કરીને કે આપણે એનો મેન્ટેનન્સ માટે છે, કે ખાતર માટેનું છે, કે જગ્યાનું કઈ રીતે જરૂરત છે, કે પાણી કેવી રીતના હશે, કે આ તે હજી ક્વેશ્ચન રહી જતા હતા. કે ભાઈ પ્રેક્ટિકલી એવું લાગતું હતું કરીને કે ભાઈ આપણે પ્રોપર પહોંચી શકશું કે નહીં, કારણ કે મારો વ્યવસાય મુંબઈ છે અને અહીંયા તો આપણે વર્ષે એકાદ વખત 2 વખત આવશું, અને કોઈ એક માણસ રાખીને સમજાઈ જોતો હોય તો આ બધું પોસિબલ છે કે નહીં. તો પ્રેક્ટિકલ અહીંયા આવ્યા પછી એવું લાગે છે કરીને કે આ ખેતીમાં અગર સમજો એક સિસ્ટમથી તમે એનું 2 વર્ષ ધ્યાન રાખી લ્યો છો, અને એને જે શેડ્યુલ વાઇઝ જે અમુક જરૂરત છે એ પ્રમાણે એને પાણીને થોડી વ્યવસ્થા કરી આપો છો, તો આ અત્યારે આ 3 વર્ષનો જે જોયો છે બાંબુનો વિકાસ, એના પછી એવું લાગે છે કરીને કે આને પાણી સિવાય બીજી કોઈ જરૂરત જ નથી. અને પ્રેક્ટિકલી જે રીતે વિચાર્યું હતું કે ભાઈ આમાંથી 5 પોલ નીકળશે, 7 પોલ નીકળશે, અહીંયા તો એક નોર્મલ જે આ ખેતરની અંદર કોઈ ખાતર કે બિયારણ કે બીજી એક્સ્ટ્રા વ્યવસ્થા નથી કરી, તો બી એના હિસાબે 7-8 પોલ, 11-11 પોલ, 15-15 પોલ જોવા મળે છે. એટલે જે ગ્રોથ એનો રેશિયો છે કે આપણે એમ વિચાર કરીને 5 પોલ ના કેલ્ક્યુલેશન થી એનાથી તો 3 ગણું રિટર્ન દેખાઈ રહ્યું છે અત્યારથી જ. એટલે એ રીતે આખું માઇન્ડ ક્લિયર થઈ ગયું કરીને કે ભાઈ આમાં હવે વધારે કોઈ ટેન્શન જેવું છે જ નહીં. આપણે અગર પોચા ન થતો હોય વાડીમાં, અને થતું હોય તો બી વાવવા જેવું છે. એમાં બી બોર્ડર પર મેં જે બાઉન્ડ્રી જે બનાવેલી હતી જોઈ, તો એમાં તો એવું છે કે આપણે પ્રેક્ટિકલી જયારે વાડીની જે બોર્ડર બનાવવા જાય છે એમાં ખર્ચો થાય એનાથી ઓછા ખર્ચામાં આખે આપણી બોર્ડરે બની જાય છે, સાઈડની ઇન્કમ ચાલુ થઈ જાય છે, અને સાથે સાથે એનો બાકી બધા પાકને બી એનાથી રક્ષણ મળે છે કે એને કે વધારે હવા તુફાન કે આ તે હોય તો પાણી જે ધોવાણ થતું હોય એ નથી થતું, અને બહારથી કોઈ કે ને જાનવર બી ના આવી શકે. ઇવન આપણે પોતાની અંદર જવું હોય ને તો પોસિબલ નથી. એટલે આખી બોર્ડર છે ને એ આખી સીલ થઈ ગઈ કે માણસે ન જઈ શકે. એટલે એટલું એડવાન્ટેજ છે એમ, અને બહુ સરસ લાગે છે પાછી એમ. એટલે જે પેલા એમ થતું હતું કરીને કે ભાઈ બોર્ડરમાં કઈ રીતના વાવવું, શું કરવું, કેટલા અંતરે વાવવું, અહીંયા 2.5 ફૂટના જે અંતરે આખી વેરાયટી વાવેલી હતી, તો વિકાસ બી એનો એટલો સારો થયો છે, અને બોર્ડરની બોર્ડર બી બની ગઈ છે, અને બધા એડવાન્ટેજ છે ઇન શોર્ટ. એટલે હા, એટલું છે કરીને કે ભાઈ આપણે જે બાજુમાં કોઈની વાડી હોય તો એક થોડું ડિસ્ટન્સ આપણે 10 ફૂટ કે 15 ફૂટ કે એવી રીતના કે જે બી પોસિબલ આપણે રાખે, એટલે ત્યાં એ જગ્યાનો ઉપયોગ આપણે બીજી રીતે બી કરી શકીએ સાથે સાથે, અને આખી બોર્ડરની બોર્ડર બી બની જાય. બરાબર. એટલે એ બહુ મસ્ત લાગ્યું, મને સારું લાગ્યું એમ પ્રોપર. તો તમે આવડું મોટું જે છે એ પ્લાન્ટેશનની ગણતરી રાખો છો, તો સાથે સાથે તમે બિઝનેસમેન છો, એટલે એવું તો કંઈક વિચાર્યું જ હશે કે આનું તમે કરશો શું, એટલે ક્યાં વેચશો, શું થશે? એટલે આપણે નોર્મલી કોઈ બી એક પાક હોય છે એનું કલ્ટિવેશનનો એક ફિક્સ ટાઈમ હોય છે કે ભાઈ આ ચોમાસાની સિઝન છે તો શિયાળો એના પહેલા આપણને એને કાપી લેવી જરૂરી છે. એ કલ્ટિવેશન કરીને અગર એને 6 મહિના 8 મહિના બી નથી વેચતા તો એ ખરાબ થઈ જાય છે, તો આપણે એટલા જ ટાઈમમાં વેચવી પડે છે. જયારે આ બાંબુને મેં જોયું કે આનો યુઝ જે છે એ એટલી બધી જગ્યાએ છે, કોમર્શિયલ રીતે અને બાકી બધી રીતે, કે આપણે જે ચાહે એ કરી શકીએ છીએ. એટલે વેચવા માટે એવું નથી કરીને કે ભાઈ આ 6 મહિનામાં જ વેચવા પડશે કેવી રીતના છે. અને યુઝ એના ઘણા બધા કોમર્શિયલ હવે વધી ગયા છે, જે રીતે મેં જાણ્યું એ પ્રમાણે બધી સ્ટડી કરી, તો વેચવામાં આગળ જતા કોઈ તકલીફ જ નથી. અને બીજું એવું છે કરીને કે આનું જે પ્રોડક્શન છે એની જે લેવલ છે એ નોર્મલ બીજી બધી ખેતી કરી છે
એના કરતા લગભગ 3 ગણી તો એટલી એમને વધારે મળે છે વિધાઉટ મહેનત, બરાબર છે નોર્મલ કેલ્ક્યુલેશનમાં. જી. એનાથી વધારે જ આપશે અગર આપણે એમાં કઈ પ્રોસેસ કરીને કે કઈ આપણે થોડી મહેનત વેલ્યુએશન કરીને કરીએ કરશું તો, જી વેલ્યુએશન કરીને. પણ એમને વેચીએ તો બી 3 ગણી વધારે આપે છે. એ કેલ્ક્યુલેશન એમને બેસે છે કે આપણે પાણીના ભાવે જ કાઢી નાખીએ, કઈ ન કરીએ, કોઈને કહી દઈએ કે ભાઈ આ તું કાપીને લઈ જા, તો બરાબર બી છે એટલું એડિશન મળે છે કરીને. તો એ હિસાબે તો એવું છે કરીને કે ભાઈ હવે બોમ્બે રહીને બી અગર સમજીને ટાઈમ નથી આપી શકતા જી તો આ ખેતી કરવામાં કોઈ જ વાંધો નથી. અને એમાં અગર તમે ગુજરાતની અંદર જે વેરાયટીઝ થાય છે અમુક જી કઈ વધારે અનુકૂળ છે વાતાવરણને, જી એ બધું અગર તમારી સાથે અગર તમને તો આટલા બધા એટલે ચિરાગભાઈ તમે જી. તમારો જે આટલો બધો અનુભવ છે અને બધી જગ્યાએ તમે વાવેતર કરાવ્યું છે, એ અનુભવ પ્રમાણે તો આપણે આંખ બંધ કરીને કરી શકીએ છીએ. જે રીતે આખું મેં જોયું કેલ્ક્યુલેશનમાં જી કે ભાઈ આટલા આટલા સારા ટાઈપની વેરાયટી છે અને સીડ બીટ્સની વેરાયટી છે, જી પ્લસ ગેરંટી સાથે કે ભાઈ આ જ ઉગશે. ઘણી વખત શું થાય છે કે ટીસ્યુ કલ્ચરમાં ને એમાં એવી રીતના આવી જાય છે કે આપણે વિચાર્યું કે આ ટાઈપની વેરાયટી આવી છે ને નીકળે બીજી, જી અને ઘણી વખત એની એજ લાઈફ બી આગળ પાછળ થઈ જાય છે કે આ તો ફૂલ આવી જાય છે કે ફ્લાવરિંગ આવી જાય છે. જે જી તો આ આપણે બીજમાં તમારા ઘર જે છે એ ફિક્સ એજ બી તમને ખ્યાલ છે કે ભાઈ જી આ ટાઈપ્સ નું બાંબુ છે અને એની આ એટલી એજ રહેશે. યસ તો એટલું કન્ફર્મેશન સાથે અને આટલું ડિટેલ સાથે જે જાણવા મળે છે, એટલે મારા માટે તો એકદમ ક્લિયર છે કરીને કે ભાઈ આપણે કોઈ ટેન્શન નથી કરીને, જી અને બોમ્બેમાં રહીને બી અહીંયા સારી રીતે આપણે રિટર્ન થઈ લઈ શકશે. શકશું એમ. યસ, જતીનભાઈએ જે વાત કરેલી છે એને જો શોર્ટમાં કહું તો આપણે જે ક્રોપ લઈ રહ્યા છીએ ઓછામાં ઓછો 40 વર્ષનો, મેક્સિમમ 60 વર્ષ સુધીની અલગ અલગ ટાઈપની વેરાયટી છે. તો એની અંદરમાં બાંબુમાં યુ ટર્ન નથી. તમે કઈ વેરાયટી વાવવા માંગો છો ખેતરમાં, એ એક સૌથી મહત્વની વસ્તુ છે. ખારા પાણીના માટે થઈને અલગ વેરાયટી, મીઠા પાણી માટે અલગ વેરાયટી, બાયોમાસ માટે થઈને અલગ વેરાયટી, સાઇડ બ્રાન્ચ જેને હોરવી ન પડતી હોય, જે ઇઝીલી હાર્વેસ્ટિંગ થઈ શકતી હોય તે વેરાયટી અલગ, ઠોસ વેરાયટી અલગ. આ ટાઈપની અલગ અલગ પાણી, જમીન અને આબોહવા પ્રમાણેની વેરાયટીઓનું ચૂઝ કરવાનું રહે છે. આજે અમે અને જતીનભાઈએ છેલ્લા 7 દિવસથી નક્કી કરી લીધેલું હતું કે કઈ વેરાયટી એમના ખેતરની અંદરમાં વાવવી. તેમ છતાં જતીનભાઈ બોમ્બેથી જ્યારે આવેલા છે જામનગર, તો અમારો પ્રેફરન્સ રહેતો હતો કે આપણે ઊભા થઈ અને 2 ખેતરની મુલાકાત લઈએ, જેથી કરીને આપણું કન્ફર્મેશન છે એ એક્ઝેક્ટલી ક્લિયર થાય. એકવાર જ્યારે ખેતર ખાલી છે ત્યારે કોરી પાટી છે, એકડો પણ કરી શકીએ અને બગડો પણ કરી શકીએ, એ વેરાયટી પણ વાવી શકીએ અને બી વેરાયટી પણ વાવી શકીએ. તો લાંબા ફ્યુચર માટે થઈને જ્યારે વેરાયટી વાવવી છે તો સૌથી પહેલું જોઈએ છે એથેન્ટિકેશન, અને બીજી વસ્તુ જોઈએ છે કે હા એ એથેન્ટિકેશન પ્રમાણેની જ વેરાયટી આપણે ત્યાં આવશે કે નહીં. આ બંને વસ્તુ વનેરા ગ્રુપ તમારી સાથે રહીને જે કેલ્ક્યુલેશન એક્ઝેક્ટલી આવતું હશે તેની જ જાણકારી તમને આપવામાં આવશે, અને તમારી સાથે 4 વર્ષ રહીને ગ્રોથ પીરિયડ સુધી કન્સલ્ટન્સી પણ આપશે. તો રૂબરૂ સંપર્ક કરો અમારો મોરબીની અંદરમાં, અથવા તો ઓનલાઈન સંપર્ક કરો, કાં તો અમારી ટીમને તમારા ખેતર સુધી બોલાવો અને નાનકડા ચાર્જ સાથે તમારા માટે કઈ વેરાયટી મહત્વની રહેશે એ નક્કી કરો, અને પછી જો તમને યોગ્ય લાગે તો આગળ બાંબુની ખેતીની શરૂઆત કરો. નાના પાયે પણ શરૂઆત કરશો તો વર્ષો વીતી નહીં જાય. 1-2 વર્ષથી 1 કે 2 એકર અથવા તો બાઉન્ડ્રીથી જ શરૂઆત થશે તો તમને જે છે કોન્ફિડન્સ આવશે કે કઈ વેરાયટી તમારા માટે યોગ્ય છે. તો આ રીતે અમે ખેતી કરીએ છીએ અને કરાવડાવીએ છીએ. અમારી મદદ લ્યો, આગળ બાંબુ ખેતીને વધારવામાં મદદ કરો. થેન્ક યુ વેરી મચ.